ક્વેશ્ચન નંબર 15. ભારતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત. આપણે હમણાં જોયું કે પ્રાકૃતિક વારસા તરીકે નદીઓ, ભૂમિદ્રશ્ય, વનસ્પતિ જીવન, વન્ય જીવન, બરાબર. અને પછી આપણે જોયું સાંસ્કૃતિક વારસો કે જે માનવ દ્વારા બનેલો હતો. હવે એનો જોઈએ છીએ તફાવત. તો સૌથી પહેલાં ભારતનો પ્રાકૃતિક વારસો, એમાં કઈ કઈ પ્રકૃતિ દ્વારા બનેલી વસ્તુ છે? તો કે પર્વતો, નદીઓ, ઝરણા, નદીઓના ખીણ પ્રદેશો, જંગલો, મેદાનો, રણો, સાગરો, દરિયા કિનારા, ઋતુઓ, વૃક્ષો અને વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષીઓ વગેરે બાબતનો પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિએ સર્જન કરેલો છે, એટલે કે પ્રકૃતિ દ્વારા બનાવવામાં આવેલો છે. કઈ કઈ બાબત સમાવેશ થાય છે પહેલાં એ લખવાનું. પછી આપણે લખ્યું કે એ કોને બનાવ્યો, તો કે પ્રકૃતિએ. પછી તો કે તે પ્રકૃતિ તરફથી માનવને મળેલી એક અમૂલ્ય ભેટ છે. અને છેલ્લે કે તેણે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં, શું કામ સાંસ્કૃતિક વારસો? તો કે આપણે મંદિરો, મસ્જિદો, કિલ્લા, ગુંબજા, ચૈત્યો, વિહારો, જે પણ વસ્તુ બનાવી હોય બેટા, બરાબર, એ બધાયમાં પ્રકૃતિનો તો સહારો જોઈએ જ. આપણે લાકડા મૂકવા હોય, બીંબ ભરવું હોય, તો લાકડા આપણને કોણે દીધા? પ્રકૃતિએ. ચણતર કામ કરવું હોય તો પાણી કોને દીધું? પ્રકૃતિ તરફથી, નદીમાંથી મળેલું. તો સાંસ્કૃતિક વારસો જો આપણે બનાવવો હોય, બરાબર, તો એમાં પ્રાકૃતિક વારસાનું અમૂલ્ય શું છે? તો કે ફાળો છે. હવે આપણે જોઈએ સાંસ્કૃતિક વારસો. તો કે ભારતના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતો? તો કે રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજા, કિલ્લાઓ, દરવાજાઓ, પૌરાણિક એટલે કે જૂના અને ખોદકામ દ્વારા મળેલા સ્થળો, જળાશયો પાણીના, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ, આપણે જોયું કે સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે ઉપર જોયું હતું સાબરમતી, દાંડી, કલકત્તા, શાંતિ નિકેતન, એ બધા ઐતિહાસિક સ્થળો અને સ્મારકો વગેરે આપણે માનવ દ્વારા બનાવવામાં આવેલા છે. એ બધાને કહેવાય સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત છે કે જે આપણને પૂર્વજો તરફથી, આજે સોમનાથનું મંદિર છે, દાંડી યાત્રા છે, સાબરમતી આશ્રમ જોઈએ, પછી આપણે તાજમહેલ છે, તો એ આપણા પૂર્વજો કે જે પેઢી અંગ્રેજો, પછી મુઘલો, મૌર્યકાળ, પલ્લવ વંશ, ચાલુક્ય વંશ, એ બધા વંશો આપણા જે રાજા મહારાજાઓ થઈ ગયા, એ બધાએ આપણને આપેલું છે. તો એ બધા આપણા શું થયા? તો કે પૂર્વજોએ. તેનો વિકાસ ઐતિહાસિક યુગો સાથે, આ સાંસ્કૃતિક વારસો છે આજનો વિકાસ નથી. દર 10 વર્ષે 20 વર્ષે એમાં થોડું થોડું સમારકામ કરવામાં આવે. તૂટી ફૂટી ગયું હોય તો એ રિપેર કરે. તો કે એ ઐતિહાસિક જે સ્થળો છે એનો યુગોથી વિકાસ થયેલો આવેલો છે. પ્રશ્ન નંબર 16. આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર એટલે કે એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. એમ શું કામ? એને કેમ? બંને એક તો કુદરતે બનાવેલો છે અને એક છે આપણે માનવે બનાવેલો, પણ બેય વચ્ચે કેમ ગાઢ સંબંધ છે? તો કે નદીઓ, પર્વતો, વૃક્ષો, પ્રાણીઓ તેમજ જળ, વાયુ, અગ્નિ અને આકાશ જેવી પ્રકૃતિની શક્તિઓને ભારતીય સંસ્કૃતિએ કેવું સ્વરૂપ આપેલું છે? દેવી સ્વરૂપ આપેલું છે. આ બધુંય કુદરતી છે. અગ્નિ, પ્રકાશ, વાયુ, જળ, નદી. પણ આપણે એને શું કરીએ છીએ? તો કે ગમે ત્યારે એની પૂજા કરીએ. વાયુદેવની પૂજા થાય છે. આકાશમાં આપણે બધે ભગવાનને પૂજા પાઠ કરતા હોય. આકાશમાં ક્યારે પણ ટેન્શન હોય તો આપણે આકાશ ઉપર જઈએ, હે ભગવાન, બરાબર. તો દેવી સ્વરૂપ માનીએ છીએ. નદીઓને આપણે લોકમાતા ગણીને પૂજીએ છીએ. પીપળો, વડ, તુલસીને પવિત્ર માનીને ધાર્મિક મહત્ત્વ આપ્યું છે. કુદરતી, બરાબર. નદીઓ,
વૃક્ષો બધું કુદરતી, પણ છતાં માનવી એની શું કરે છે? પૂજા કરે છે. એને માતા, દેવી, દેવો જેવા સ્વરૂપોથી એને ધાર્મિક રીતે મહત્ત્વ આપેલું છે. કેટલાક પશુ પક્ષીઓને દેવી દેવતાઓના વાહન તરીકે પણ છે પ્રકૃતિએ આપેલું, પણ તોય આપણે એને માનીએ છીએ. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા શાસ્ત્રીય રાગો હોય એ કેવું હોય કે કોઈ પણ સોંગ હોય આપણને તો મજા આવે ત્યારે ગાઈએ, પણ અમુક જે શાસ્ત્રીય રાગો છે એ પ્રહર એટલે શું? તો કે 8 કલાકનો સમય એને કહેવાય પ્રહર. તો દિવસમાં 8 પ્રહર હોય એટલે 3 કલાકના 8 વખત. તો શાસ્ત્રીય રાગો છે એ અલગ અલગ સમયગાળામાં અલગ અલગ રીતે આધારિત, એવી રીતે અલગ અલગ રીતે ગાવામાં આવે છે. આયુર્વેદ, યુનાની અને નેચરોપેથી, આ તો આપણને ખબર જ છે કે બધી ચિકિત્સા પદ્ધતિ, બધી દવાની અલગ અલગ પ્રક્રિયા છે, એ બધી કુદરત ઉપર જ આધારિત છે. પ્રશ્ન નંબર 17મો, પ્રાચીન પ્રજા તરીકે આપણા ભારતમાં કેટલી બધી વિદેશી પ્રજાઓ આવેલી છે. એમાંની આ એક પ્રજા છે નેગ્રીટો. નેગ્રીટોનું બીજું નામ શું છે? તો કે હબસી. નેગ્રીટો અથવા એને નીગ્રો કહેતા, અને ત્રીજું નામ હબસી. ભારતની સૌથી પ્રાચીન એટલે સૌથી પહેલી આવનારી સૌથી જૂની નિવાસી છે. કદાચ હજી ભારતમાં એ પ્રજા તો મરી ગઈ છે, પણ એની પેઢી ક્યાંક ને ક્યાંક તો છે જ. હજી પણ ભારતમાં એ જીવે છે એવું કહે છે લોકો. કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે નેગ્રીટો અથવા નીગ્રો અથવા હબસીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાન શહેરનો એક રસ્તો આવે છે દેશનો, ત્યાંથી ભારતમાં આવેલા છે. આપણે અમદાવાદ જવું હોય બરાબર, તો તમે ગમે એવી રીતે જઈ શકો. એક બાજુ આમ રાજકોટની બાયપાસે જઈ શકો, ને ઘણા લોકો આમ જામનગરથી ફરીને જાય. જામનગર કામ હોય તો જામનગર જાય ને પછી અમદાવાદ જાય. ઘણા એમ કે રાજકોટ બાયપાસથી વયા જાય, હાલો ને. તો જવાના રસ્તા ગમે એવી. કોઈક તમને પૂછે તમે ક્યાંથી આવ્યા, અમદાવાદ કેવી રીતે પહોંચ્યા? આપણે એમ કે જામનગરથી આવ્યા, કેટલા એમ કે અમે રાજકોટ માર્ગેથી. એમ આ નેગ્રીટો ક્યાંથી આવ્યા? તો કે બલુચિસ્તાનના માર્ગેથી ભારતમાં આવેલા છે, જેનું બીજું નામ શું છે? તો કે હબસીઓ, નીગ્રો. તે કેવા છે? તો કે તેઓ વર્ણે એટલે કે જો એનો ફોટો બતાવ્યો છે, એક નાનકડો છોકરો બતાવ્યો છે કે તેનો શ્યામ રંગ છે, બ્લેક છે આપણા કરતાં, 4 થી 5 જ ફૂટ ઊંચા છે, અને માથે એકદમ વાંકડિયા વાળ જોવા મળે છે. પ્રશ્ન નંબર 18, દ્રવિડ સંસ્કૃતિ. હવે ભારતમાં આવનારી બીજી પ્રજા હતી દ્રવિડ લોકો. દ્રવિડ મૂળ ભારતના જ હતા, એટલે કે દ્રવિડ પ્રજા ભારતમાં આવી એ એકચ્યુઅલમાં ભારતના જ હતા, પણ અમુક સમય માટે એ વિદેશ વયા ગયા છે, અને વળી પાછા એ ક્યાં આવ્યા? ભારતના. તેઓ સિંધુ નદી પાસે આ પ્રજા રહેતી હતી, એટલે કે સિંધુ નદી પાસે એને એનું જીવનની શરૂઆત કરી, સંસ્કૃતિનું સર્જન કરેલું છે. અને પાષાણ એટલે કે પથ્થર યુગ હતું એની સંસ્કૃતિના સીધા વારસદાર એટલે પથ્થર યુગના જે લોકો હતા બરાબર, એ બધા પેઢી દર પેઢી એના લક્ષણો પણ દ્રવિડો જેવા જ છે. એટલે એવું કહે છે કે પાષાણ યુગના વારસદાર જ છે. તેઓ માતા રૂપે દેવી એટલે કે પાર્વતીને, પાર્વતી માતાને માતા કહેતા અને દેવી રૂપ કહેતા, અને પિતૃ રૂપે પરમાત્મા ભગવાન શિવની, એટલે આપણી જેમ શિવ પાર્વતીની જ દ્રવિડો સેવા કરતા હતા. સેવા પૂજા પાઠ દ્રવિડો કરતા હતા. પ્રકૃતિ પૂજા એ આખી આપણે કેમ અત્યારે અગ્નિ, જળ, વાયુ, પર્વતો, નદીઓની પૂજા કરી છે, એમ પ્રકૃતિની પૂજા કરતા, પ્રાણીઓની પૂજા કરતા, ધૂપ દીપ આરતી વડે પૂજા કરવાની રીત આપણે જે અત્યારે સવારે ને સાંજે પૂજા કરીએ છીએ ઘરમાં, એ આ દ્રવિડોએ જ આપણને શીખવાડેલું છે. અને ત્યારથી દ્રવિડો કરતા પછી પેઢી દર પેઢી બધા લોકોમાં આવી ગયું. આજે આપણે પણ પૂજા કરીએ છીએ. તેઓ માતૃમૂલક, આપણે અત્યારે ભારત કેવો દેશ છે? પુરુષ પ્રધાન, બરાબર. પુરુષનું જ ઘરમાં વર્ચસ્વ ચાલતું હોય, પુરુષ કે એ જ સાચું, પુરુષનું હજી ગામડાઓમાં પુરુષ પ્રધાન જ છે. પણ આ દ્રવિડ લોકો કેવા હતા? માતૃમૂલક. એમના ઘરમાં માતાઓનું હાલતું, માતાનું રાજ હતું, કુટુંબ પ્રથા ધરાવતા હતા. તેઓને આકાશી ગ્રહો
આ જે ગ્રહો હોય ને મંગળ ને શુક્ર ને એ હોળી ચલાવી, તરાપા, પછી કાંતવું, એ લોકોને કાંતતા આવડતું, કાપડ વણવું, રંગવું, બધી વસ્તુ એમને આવડતી હતી. ઉત્તર ભારતમાં, આપણે ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર જે છે ત્યાંના ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી, એટલે આર્યો રહેતા હતા ત્યારે ઉત્તર ભારતમાંથી આર્યો કરીને બીજી પ્રજા આવી. દ્રવિડો જ્યારે ભારતમાં વસેલા હતા, ભારતમાં રહેતા હતા દ્રવિડો, તો બીજી પ્રજા ઉત્તરની બાજુએથી આવી, તો દ્રવિડો ક્યાં વયા ગયા? તો કે સાઉથમાં, તમિલનાડુ અને કર્ણાટકમાં ત્યાં રહેવા જતા રહ્યા. દ્રવિડ કુળની, હવે આ દ્રવિડ લોકો હતા એની કુળની કઈ ભાષા, એ કઈ ભાષા બોલતા? તો કે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષા બોલતા લોકો દક્ષિણ ભારતમાં જોવા મળે છે. આ લોકોની આ ભાષા હતી અને હજી પણ આવી બોલતી ભાષા જોવા મળે છે. સૌથી વધારે બોર્ડમાં આ પ્રશ્ન પૂછાય છે બેટા. પ્રશ્ન નંબર 19, પ્રાચીન પ્રજા તરીકે, હવે ત્રીજી પ્રજા આવી. આપણે પહેલી જોઈ નેગ્રીટો, બીજી જોઈ દ્રવિડો, હવે આવી છે મોંગોલોઇડ, એટલે કે એનું બીજું નામ છે કિરાત. આ પ્રજા ઉત્તર પશ્ચિમ, એટલે અત્યારે ઉત્તર પશ્ચિમ એટલે કે પાકિસ્તાન કઈ બાજુ છે નકશામાં, એ ઉત્તર પશ્ચિમ કહેવાય. ચીનમાંથી તિબેટ થઈ, ચીનમાં હતા, પછી અહીંયાથી તિબેટ ગયા ને પછી ક્યાં આવ્યા? ભારતમાં. તેમણે ઉત્તરનું અસમ, સિક્કિમ, એટલે આપણા ભારતના પૂર્વ બાજુના બધા રાજ્યો, આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં એ લોકોએ વસવાટ કર્યો અને પછી ધીમે ધીમે ભારતીયકરણ એટલે કે ભારતમાં એન્ટર થઈ ગયા અને ભારતમાં ભળી ગયા. તેઓ પીળો વર્ણ, પીળા સેજનું ફેસનું પીળો વર્ણ હતો, ચપટો ચહેરો હતો, ઉપસેલા ગાલ હતા, બદામી આકારની આંખો, ચપટું એકદમ નાક વગેરે તેમની શારીરિક વિશેષતા હતી. એમનો શારીરિક રીતે દેખાવ આવો હતો. મોગોલેટ લોકો પીળા વર્ણના હોવાથી, એટલે એ પીળા કલરના હતા, બરાબર. સેજ એનું ફેસ પીળું લાગતું, એટલે એ લોકોને કહેતા કી રાત કહેવામાં આવતું હતું. પ્રશ્ન નંબર 20, પ્રાચીન પ્રજા તરીકે ઓસ્ટ્રેલોઇડ કે જેનું નામ હતું નિષાદ. આ પ્રજા અગ્નિ એશિયામાંથી, એશિયાના અગ્નિ બાજુ, નૈઋત્ય અગ્નિ, એવી રીતે 4 ખૂણા છે ને, એવી રીતે અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તે પણ શ્યામ રંગ, જો તમને ફોટોમાં બતાવે છે, શ્યામ હતા, લાંબુ અને પહોળું માથું હતું, ટૂંકું કદ, એટલે હાઇટમાં બહુ નીચા હતા, ચપટું એવું ચીનના લોકો જેવું ચપટું નાક, એવી શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલા આર્યો, ભારતમાં આપણે જોયું કે દ્રવિડો સાઉથમાં વહી ગયા હતા, આર્યો જ્યારે એન્ટર થયા, તો કે ભારતમાં જે આર્યો આવ્યા હતા એ આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાને શું કહેતા? તો કે નિષાદ કહેતા હતા. ત્યારથી એનું ઓસ્ટ્રેલોઇડનું બીજું નામ શું પડી ગયું? નિષાદ. ભારતની કોલ અને મુંડા જાતિ, ભારતમાં કોલ અને મુંડા, આપણે કેમ હિન્દુ, મુસ્લિમ, પછી બ્રાહ્મણ, બધી જાતિ અલગ અલગ હોય, બરાબર, એમ મુંડા અને કોલ જાતિ અસમની ખાસી પ્રજામાં, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલ મ્યાનમાર ક્યાં રહે છે, બાંગ્લાદેશ પાસે, ત્યાંની પ્રજાઓમાં આવા બધા લક્ષણો, આ જે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એના જેવા લક્ષણો, એના જેવું મોઢું, પહેરવેશ, બોલીચાલી, એ બધું ભારતના કોલ અને મુંડા, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને મ્યાનમારની પ્રજા, બધામાં આવા લક્ષણો જોવા મળે છે. એટલે આપણે એવું બિલીવ કરવાનું કે કદાચ એ પ્રજા ઓસ્ટ્રેલોઇડની વારસદાર હોઈ શકે. માટીના વાસણો બનાવતા આવડતું, ખેતીકામ કરતા, સુતરાઉ કાપડને વણાટ કામ કરતા, આવું બધુંય, તેમજ એ લોકોને પોતાની ધાર્મિક માન્યતાઓ પણ, પોતે ધર્મમાં પણ બહુ આગળ પડતા હતા. પ્રશ્ન નંબર 21, પ્રાચીન પ્રજા તરીકે આર્યો કે જેને આપણે કહેતા નોર્ડિક, 2 નામ છે, આર્યો, નોર્ડિક નો પરિચય. તેઓ આર્ય સંસ્કૃતિ, આર્ય પ્રજા છે એ પોતાની સંસ્કૃતિના અને સભ્યતાના શું છે? નિર્માતા હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ, પ્રાચીન સમય જે પહેલાં ઋષિ મુનિઓની બધા હતા એ હિન્દુઓ હતા, એ બધા લોકોને શું કહેતા? એનું બીજું નામ હતું આર્યો.
હિન્દુઓને શું કહેવાય? આર્યો. તેઓ અન્ય સમકાલીન જેટલી પ્રજાઓ હતી આર્યોની હારે વસતી હતી ભારતમાં, એ બધી પ્રજા કરતાં કેવા હતા? તો કે વધારે વિકસિત, એટલે એ બધાય કરતાં વધારે પડતા આગળ પડતા. ઓલા લોકોને 2 કામ આવડતું ભારતની બીજી પ્રજાને, તો આને ત્યારે 5 કામ આવડતું. બરાબર. આ લોકો સંસ્કૃતિમાંય આગળ પડતા, ધર્મમાંય આગળ પડતા, પછી કૌશલ્યમાંય આગળ પડતા, બધી બાબતમાં. આપણે કેમ અત્યારે અમેરિકા સૌથી વધારે આગળ પડતો ટેકનોલોજીમાં ભારત કરતાં, એમ બીજી બધી પ્રજાઓ કરતાં ભારતમાં ત્યારે આર્યો બહુ વધારે વિકસેલી પ્રજા હતી. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિના, ભારતમાં એ લોકો રહેતા હતા, તો ભારતની બીજી બધી પ્રજા હતા એ બધી એના બધાય લોકોની સંસ્કૃતિના ઉમદા એટલે બહુ સારા તત્વો અપનાવી અને એક બહુ જ સરસ સમન્વયકાલી, એટલે બધાને ફાવે, પરવડે, બધાય રહી શકે એવી સંસ્કૃતિનું આર્યોએ શું કર્યું? તો કે નિર્માણ કર્યું. આર્યો પોતે વિકસિત પ્રજા હતી, એટલે બધાને હેલ્પફુલ થાય એવી પ્રજા હતી. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ, બધી પ્રકૃતિ હોય એની પૂજા કરતા. તેઓ પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ એટલે રૂચાઓ મીન્સ મંત્રો. સમય જતાં તેમાંથી જો એને મંત્રો આવડતા, પછી ધીમે ધીમે એ યજ્ઞો કરવા માંડ્યા. બરાબર. આપણે કેમ ગાયત્રી યજ્ઞ કરીએ, એવા બધા યજ્ઞો, ધાર્મિક ક્રિયાઓ એને ભારતમાં શરૂ કરી. આર્યોની મુખ્ય વસ્તી, આર્યોની મેઇન જે વસ્તી કોઈ એક જગ્યાએ રહેતી, એને નામ આપ્યું હતું, એને આર્યવર્ત કીધું હતું. બરાબર. આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાંથી રહેતા હતા. પહેલાં એ લોકો વાયવ્ય દિશામાં રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વસતી, એટલે એના આખા જે આર્યો રહેતા એ આખા પ્રદેશને 7 નદીઓ વેચતી એ પ્રદેશમાં, એટલે પોતે એ પ્રદેશનું નામ આર્યવર્ત આપ્યું. પછી 7 નદીઓ વહેવા માંડી, તો એને અહીંયા આખા પ્રદેશનું નામ આપ્યું સપ્ત સિંધુ. આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખવા લાગ્યો. આર્યો હતી પ્રજા, એમાં કોઈ રાજા હતું ભરત. એ ભરતે પોતાના નામ પરથી ભારતના આટલા બધા નામો પાડ્યા છે. પ્રશ્ન નંબર 20. પ્રાચીન પ્રજા તરીકે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાનો પરિચય આપો. 3 પ્રજા છે, બરાબર, અલગ અલગ. આ પ્રજા બધી મધ્ય એશિયામાંથી, એટલે એક્ઝેક્ટ જમ્મુ કાશ્મીરની ઉપર ભારત પૂરું થઈ જાય એટલે અહીંયાથી ઉપરથી આવેલી પ્રજા છે. આ ત્રણેય પ્રજાના એક જ સરખા શારીરિક લક્ષણો, ત્રણેયની હાઇટ, કલર, બોડી, મોઢાના એક્સપ્રેશન બધું સરખું છે, એટલે ત્રણેયનું એકી હારે આપણને કીધું છે. આ બધાય પ્રજાના અંશો, એટલે અત્યારે એ પ્રજા ડેથ થઈ ગઈ છે, પણ એના વારસદારો ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, મહારાષ્ટ્રમાં, બંગાળમાં, ઓરિસ્સામાં બધી જગ્યાએ વ્યાપક એટલે મોટી સંખ્યામાં આ પ્રજાના વારસદારો અત્યારે જોવા મળે છે. પ્રશ્ન નંબર 22. પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું આપણે 6 પ્રકારની પ્રજા જોઈ. બરાબર. આર્યો, દ્રવિડો, ઓસ્ટ્રેલોઇડ, મોંગોલોઇડ, નિષાદ અને અલ્પાઇન, ડિનારિક અને આર્મેડોઇડ. બરાબર. આ 6 પ્રકારની પ્રજા જોઈ બેટા. આ પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ કેમ થયું? એ બધાય આવ્યા, પણ એ બધાય ભારતમાં કેમ ભળી ગયા? શું થયું એવું? તો કે ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. ભારતમાં શું થયું કે જેટલી પ્રજા આવી ને એ બધી અહીંયા આવીને સ્થાયી થઈ ગઈ અને બધાએ પોતપોતાની સંસ્કૃતિ બીજી બધી પ્રજા સાથે ભેળવી દીધી, પોતાની જાતે ને જાતે. આ લોકો એમનું વાપરવા માંડ્યા, આપણે એમનું વાપરવા માંડ્યા. ધીમે ધીમે આદાન પ્રદાન પોતાની જાતે ને જાતે થયું અને એમાંથી
પછી એક નવી સંસ્કૃતિનું બધાએ ભેગા મળીને સર્જન કર્યું. સમય ધીમે ધીમે વર્ષો વીતતા ગયા એમ ભારતમાં આવીને વસેલી આ બધી પ્રજા શું કરવા માંડી તો કે અંદરો અંદર લગ્નો કરવા માંડ્યા. બીજી બધી અલગ અલગ પ્રજાઓ અત્યારે કેમ ભારતમાં થાય જ છે. હિન્દુ મુસ્લિમમાં મેરેજ કરે છે, મુસ્લિમ પારસીમાં મેરેજ કરે છે, એમ આખા ધર્મો બદલવા માંડ્યા. પછી માણસો જ્ઞાતિ જાતિમાં પટેલ વાણિયામાં કરે, વાણિયા લુહાણામાં કરે, એમ અલગ અલગ અંદરો અંદર એકબીજા પ્રજાઓમાં મેરેજ કરવા માંડ્યા. તો મિશ્રણ થઈ ગયું. બધાની એક વિશિષ્ટ રહેણીકહેણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ પણ શું થઈ ગયું તો કે બધાય લોકો એકબીજાના ધર્મો પાડવા માંડ્યા. આપણે છીએ હિન્દુ હોય કે મુસ્લિમ હોય તો હિન્દુઓ મુસ્લિમના મંદિરમાં જાય છે, મુસ્લિમો હિન્દુના મંદિરમાં. રોજા ને એવું બધું હોય તો બધા લોકો માને છે, અજમેર દર્શન કરવા જાય. મુસ્લિમો આપણા મંદિરના ઘણા બધા ભારતના એવા મંદિરો છે કે જેમાં મુસ્લિમ લોકો પૂજા પાઠ કરે છે અને મુસ્લિમોના ઘણા બધા લોકો હિન્દુઓ રોજા ને એવું બધું રહેતા હોય તો એકબીજાના ધર્મો એ લોકો અપનાવે છે. તો રહેણીકહેણી, ભાષા બધું જ અપનાવે છે. આમ પ્રારંભ કરતી એટલે શરૂઆતથી જ આપણા દેશમાં એક સમન્વય, બધાએ ભેગા મળીને રહેનારી સંસ્કૃતિનું નિર્માણ થયું, જેમણે ભારતના ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. કેમ કે આપણી આગળની પેઢીએ જ આપણને એવો વારસો આપ્યો છે અને ભારતમાં આમ વિવિધ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ, બધી પ્રજાઓ એટલી બધી ભળી ગઈ એકબીજામાં કે કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં. એટલે કે તેમનું ભારતીયકરણ થઈ ગયું. પ્રશ્ન નંબર 23મો. ભારતીય વારસાના જતન. આપણો જે ભારતનો જે વારસો જોયો, પ્રાકૃતિક અને સાંસ્કૃતિકનું જતન એટલે કે જે વારસો છે એને જાળવવો પડે, એને સાચવવો પડે. તો એ અંગે આપણા બંધારણમાં શું ફરજો છે, આપણે શું કરવું જોઈએ તો કે આપણા વારસાના અનુચ્છેદો, આપણો બંધારણ છે એમાં બધાય માટે અલગ અલગ નિયમો છે. બીજા લગ્ન કરવા હોય, તલાક લેવું હોય, બરાબર, પછી બાળકને જન્મતા કેટલા અધિકારો મળેલા છે, પછી વાહનને લગતા અધિકારો, બંધારણને લગતા અધિકારો, પછી આ કોઈને મારી નાખ્યો એના બધાય લગતા નિયમો છે. તો શું કહે છે કે અનુચ્છેદ 51 ભારતમાં નાગરિકોની મૂળભૂત ફરજો આપી છે 51 કે જેમાં છત્રીનો છ, જબલાનો જ, જમરૂકનો જ એટલે કે 6, 7 અને 9 ભારતના છત્રીનો છ, જમરૂકનો જ, ટપાલીનો ટ એટલે કે 6, 7 અને 9 ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસો એટલે કે માનવે મંદિરો, મસ્જિદો જે બનાવ્યા છે એ વારસાના જતન માટે આપણને કેટલીક ફરજો આપેલી છે. પહેલું, આપણી સમન્વય એટલે કે આ બધાએ ભેગા મળીને બનાવેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું આપણે મૂલ્ય સમજવું. આપણે કોઈ પણ મંદિરે, મસ્જિદે, દરવાજા, કિનારાઓ, કિલ્લાઓ, ગુંબજો એ બધું જોઈએ છીએ, જાણીએ છીએ, આપણે જોવા જઈએ જ છીએ, મંદિરો, મસ્જિદો બધાના દર્શન કરીએ છીએ. તો કે એ આપણો વારસો છે, આપણા પેઢીઓ તરફથી આપણને મળેલો છે. તો કે એ વારસાનું આપણે મૂલ્ય આપણે સમજીએ છીએ, આપણે ભારતના લોકો સમજીએ છીએ. તો કે એ સમજવું અને એનું જાળવવું, એને નખેથી કે આંગળીથી ખંજોળવું નહીં, એને કોતરવું નહીં, એને નુકસાન કરવું નહીં, એનું મૂલ્ય સમજવું. દેશમાં જંગલો, તળાવો, નદીઓ, સરોવરો, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી જે પર્યાવરણ છે, કુદરત દ્વારા જે પ્રાણીને જળાશયો છે એ બધાના આપણે સાચવવાનું, પ્રાણીઓને જીવાડવાના, મારવાના નહીં, એનું ધ્યાન રાખવાનું. અને જેટલા પણ જીવો છે, પશુ પક્ષી, જીવ જંતુ બધા પ્રત્યે આપણે શું રાખવાની તો કે દયા રાખવાની. દેશની જાહેર મિલકતો છે, રેલવે છે, બસ સ્ટેન્ડો છે, બાગ છે, બગીચા છે, એ બધી જાહેર મિલકતો છે, એનું આપણે રક્ષણ કરવાનું, ખરાબ કરવું નહીં, તોડવું ફોડવું નહીં. હિંસા, આપણા દેશમાં તો અહિંસાનો જ માર્ગ છે એટલે હિંસાનો ત્યાગ કરવો.
આપણા સાંસ્કૃતિક વારસા જે માનવ દ્વારા બનેલો છે એ વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો જે બધા પ્રાચીન સ્મારકો મોટા મોટા મંદિરો બનાવેલા છે, મસ્જિદો, તાજમહેલો, પછી દ્વારકાધીશનું મંદિર, એ બધા જે છે ઐતિહાસિક ધાર્મિક મૂલ્ય, એ બધા સ્થળોને આપણે એનું મૂલ્ય સમજવું અને કોઈ પણ સ્થળને નુકસાન પહોંચાડવું નહીં, પણ એનું જતન કરવું એ આપણી સૌની ફરજ છે. ભારતના પ્રકૃતિ નિર્મિત એટલે પ્રકૃતિ દ્વારા જે બનાવેલા સ્થળો છે, ભૂમિ દ્રશ્યો જેમ કે શિલાલેખો, ખનિજો, તળાવો, નદીઓ, એ બધું એની શુદ્ધતા, એની જે પ્યોરિટી છે, કુદરતે જે મોકલેલું છે એની પવિત્રતા, સુંદરતા, એની જાળવણી કરવી એ આપણા સૌની ફરજ છે.